હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 8 વિષય સંસ્કૃત, આપણો પાઠ નંબર 6 રમણીય નગરી. સંપૂર્ણ સ્વાધ્યાયનું સમજૂતી સાથે સોલ્યુશન કરીશું. તે પહેલા ચેનલમાં પ્રથમ વખત મહેમાન છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા શબ્દો શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી બોલો. પહેલું, ગુર્જર રાજસ્ય દર્શનીયાની ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ अस्मिन् स्थित्वा संचालयन्ति स्मृतिरूपेण स्वतंत्रया वृषं प्रदर्शनार्थं चित्ताकर्षण. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, ગુર્જર રાજ્યસ્થ રાજધાની કિમ નગરમ? ઉત્તર, ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્થ રાજધાની अस्ति. પ્રશ્ન 2, महात्मा मंदिरतः नादितुर एवं किम अस्ति? उत्तर, महात्मा मंदिरतः नादितुरे एवं विद्याभवनं नाम विशालं भवनम् अस्ति. प्रश्न नंबर 3, पक्षी उद्याने किम अस्ति? उत्तर, पक्षी उद्याने खग्गा प्राणिन च निवसन्ति. अत्र डायनोसोर नाम प्राचीन महाकाय प्राणिनां विशेष विभागः अस्ति. अत्र एक सर्पगृहम् अपि अस्ति. प्रश्न 4, अध्यात्मी विज्ञानयोः संगम कुत्र दर्श्यते? उत्तर, अक्षरधाम नाम्नि विशाले मन्दिरे अध्यात्म विज्ञानयोः संगम दृश्यते. प्रश्न 5, स्वतंत्रताया कृते कः पुरुषः प्रयत्नम् अकरोत्? उत्तर, राष्ट्रपिता महात्मा गांधी महोदयः भारतस्य स्वतंत्रताया कृते पुरुषः प्रयत्नम् अकरोत्. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, જેની અંદર આપણે છે મિત્રો જોડકા જોડવાના થશે. તો તેના જવાબ અહીં નીચે આપેલા છે. જેમ કે પહેલું, ગાંધીનગરમ તો હરિતનગરમ, અક્ષરધામ મંદિરમ તો ચલચિત્રમ દર્શયતિ, ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ તો વિવિધ ફૂલાનામ સર્પા, વિદ્યાભવનમ તો જીસીઆરટી, મહાત્મા મંદિરમ તો અસ્માકમ રાષ્ટ્રપિતુ સ્મૃતિ. ત્યારબાદ પ્રશ્ન 4, ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય લખવાનું થશે. જેમ કે કૌંસમાં શબ્દ છે મંદિરમ, વિદ્યાલય, પક્ષીગૃહમ, ઉદ્યાનમ અને તડાગમ. તો ઉદાહરણ છે મમ ગ્રામે વિદ્યાલય અસ્તિ. તેવી જ રીતે પહેલું, મમ ગ્રામે શિવસ્ય વિશાલમ મંદિરમ અસ્તિ. 2, મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ. 3, મમ ગ્રામે પક્ષીગૃહમ અસ્તિ. 4, મમ ગ્રામે તડાગહ અસ્તિ. જોઈશું પ્રશ્ન 5, નીચે આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો. પહેલું, મારું ગામ સુંદર છે, અહીં ઘણા બધા પક્ષીઓ છે, મારા ગામમાં બગીચો છે, મારી શાળા મોટી છે, ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે. ચાલો હવે તેને આપણે સંસ્કૃતમાં લખીશું. પહેલું, મમ ગ્રામઃ મનોહરઃ અસ્તિ. 2, અત્ર નૈકે ખગાः સन्ति. મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ. મમ પાઠશાલા વિશાલાં વર્તતે. અને 5, ગાંધી મહોદયઃ અસ્માકં રાષ્ટ્રપિતા અસ્તિ. ત્યારબાદ મિત્રો આગળ વધીશું પ્રશ્ન 6 તરફ. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, અત્ર પાઠશાલામ અસ્તિ. પાઠશાલાયામ ખાલી જગ્યા સન્તિ તો છાત્ર અને ખગા. તો અહીં આપણે લખીશું અત્ર પાઠશાલા અસ્તિ, પાઠશાલાયામ છાત્રા સન્તિ. 2, અત્ર શિક્ષકખંડઃ અસ્તિ. શિક્ષકખંડે ખાલી જગ્યા સન્તિ તો બાલા અને શિક્ષકા. તો અહીં લખીશું અત્ર શિક્ષકખંડઃ અસ્તિ, શિક્ષકખંડે શિક્ષિકાः સन्ति. 3, અત્ર પુસ્તકાલયમ અસ્તિ. પુસ્તકાલये ખાલી જગ્યા સન્તિ પુસ્તકાની અને બાલિકા. તો અત્ર પુસ્તકાલયમ અસ્તિ, પુસ્તકાલये પુસ્તકાની સન્તિ. મિત્રો પ્રશ્ન 7, તમારા ગામ અથવા નગરનું વર્ણન સંસ્કૃતમાં 5-6 વાક્યમાં કરો. તો લખીશું મમ ગ્રામઃ. રામપુરમ ઇતિ મમ ગ્રામસ્ય નામઃ. સરલઘુ ગ્રામ અસ્તિ. अस्मिन् ग्रामे उपसहस्रं लोकाः निवसन्ति. मम ग्रामस्य समीपे एका नदी वहति, तस्य तटे मन्दिरम् अस्ति. मम ग्रामे एका प्राथमिकशाला अस्ति. ग्रामजनाः धर्मनिष्ठा उत्सवप्रिया च. अयं ग्राम मम अतिप्रिय. મિત્રો આ સાથે સંપૂર્ણ આપણા સ્વાધ્યાયનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આગળના પાઠનું અને અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે એ પણ મેળવી લેશો અને તમારા મિત્રોને તમામ જે છે મિત્રો વિડીયો શેર કરશો.